कांजी बाबू देखो दूर दूर नदी ने कांठे गोपाल ने मोजड़ी मरी आवे हमारा गोपाल ही मोजड़ी છે कहता तो जीभ નથી ઉપડતી બોલ બોલ શું પથ્થર પર લોહીના ધાવા પણ મરી આવે ધીરજ રાખો કાનજીભાઈ માઠું ના લાગે તો એક વાત કહું બહુ મને સારા પગારની નથી જણાતી એને ઝટ પિયર વાળા વિજો તો સારું તમે તો કેવા માણસ છો કોઈ પણ વાત તો પૂરો તાગ મેળવ્યા વગર પગલું ભરા કાનજીભાઈ આ વાત મારા ઘરે નથી ઉતરતી આ તો કાનજીભાઈ ની લાગણીના લીધે કહીએ છીએ બાકી જેવી એમની મરજી આપણી મરજી નહીં ભાઈ ઉપરવાળાની મરજી ધીરજ રાખો કાનજીભાઈ ધીરજ રાખો જરા ગોપાલની માને પૂછી છું ગોપાલની માં શું થયું ગોપાલ સાજુ લાગતો છે ને બાબર તો એવા છે કે આગે આગે નદી કાંઠેથી ગોપાલની આ મોજડી મળી આવી છે ગોપાલની મોજડી કેમ કઈ બોલતા નથી ને છીપર પર લોહીના ડાકા પર હતા હાય તારે તો ક પગલા ને નીકળી મોટેરાઓનો એવો મત પડે છે કે આપણે જાન લઈને કામ જવું જોઈએ ને બહુને એને પેર વળાવી દેવી જોઈએ તમારા ઘરની ચૂંદડી ઓઢીને આવી છું એ ચૂંદડી તો ચિતાએ ચડી જાય પણ જ્યાં લગી મારા ધણીને ભાર નહીં લાગે ત્યાં લગી હું પિયર નહીં જાઉં બાપુ પિયર નહીં જાઉં કોઈ મારા ધણીનો અમંગળ વાંચતા નહીં મારા ભરતારને તો રામ ન રખવાડે છે કુદરતનો આવો ક્યારેય ભાર્યો નથી નીંદણ બંધો વરરાજા લગ્નની પહેલી જ રાતે ગુમ થઈ જાય અને 6 દી લગી એની ભાળ પણ ન મળે શું થયું હશે મારા દીકરા શું થયું આપણે દેવ સમ દુખિયા છીએ શું સધિયારો દઉં અભાગી દીકરીનો બાપ છું એથી બધું બીજું શું કહું પણ જો તમને મનમાં ડંખ હોય તો મારી દીકરીને પાછી લઈ જવા તૈયાર છું એવો ગજબ કરશો નહીં જ્યાં લગી મારા ભરતારની ભાળ નહીં લાગે ત્યાં લગી આ ઉમરાને લક્ષ્મણ રેખા માની એને ઓળંગીશ નહીં કાનજીભાઈ ઓ કાનજીભાઈ કેમ કોઈ સાંભળતું નથી મારું કાનજીભાઈ કહેવાય નહીં અને સેવાય નહીં એવા મારા સમાચાર આવ્યા છે બોલ કાનજીભાઈ તે જગ્યાએથી ગોપાલની મોજડી મળી આવી સાથે થોડે દૂર નદીની બકોલમાંથી બીજા બંધ્યા વરરાજાની બીજા બંધ્યા વરરાજાની લાશ મળી આવી છે ચાલ ભાઈ આપણે માથે તો આપ તૂટી પડ્યું ગોપાલની માં એને આપણો દીકરો છીનવી લીધો આપણી તો બુઢાપાની લાકડી છીનવાઈ ગઈ કંગાળોની વાત સાચી દીકરી કુંડા તું મારા કલૈયા જેવા કુંવરનો બેટા દીકરા અમે એવા તો શા પાપને
આંસુ મીંડળ પણ નથી ત્યાં તો મોત ગોપાલની માં બેકાર મોકા મૂંગે મોએ જીરવો પડશે. અરે મને કોઈ બહાર લઈ જાઓ, મને ઈશા પાસે લઈ જાઓ. મારો અંતરાત્મા કહે છે મારો ધણી હજી જીવિત છે. ઈશા મારો ધણી નથી. ઘોડાડું મેલી દે. શાંત થાઓ ભક્તિબેન, હવે બધું ન બોલો. હું શા માટે ન બોલું રૂડાભાઈ? તમારી છપ્પર પર વિધિ છીએ. અમારા ઘરમાં પગ મેલતા અમને પાયમાલ કરી દીધા છે. પાયમાલ કરી દીધા છે. આમ તારે ભાઈડા વચ્ચેથી તો જવાતું હશે, તારે તો ખૂણો પાડવો છે. મને છોડી દો. હું કહું છું મને છોડી દો. છોડી દો મને. છોડી દો. હવે જો બધું ધ્યાન પણ આપીશ તો જીવતી ભોવા ભંડારી દઈશ. રહેવા દે ગોપાલની માં. બહુએ મરઘાત મેલી ગામની વચારે આપણી આબરૂ ઉછાળી છે તો પૂરેપૂરો ફજે તો થવા. બાપુ એકવાર આ માણસનો મીંડળ પછી હાથ મને જોવા દો. જે હાથ જાણીને ભવસાગર કરવાના કોણ હતા એ હાથ આ નથી. જીગરનું જુઠ્ઠું રમીને હરીફાઈમાં હાથે કરીને હારી ગયેલો હાથ આ નથી. અરે આગળની સાથે લડે મંડપમાં હાથે વાળે ચાલેલો હાથ આ નથી. આ અભાગી બાપનું એક વહેણ સાંભળશો. 7 દીથી ફુગાઈ ગયેલું આ મળદું ગોપાલનું છે કેમ માની લેવાય? તો બીજે કોનું હોય? એ જ લુગડા મારે હાથે એના ગળામાં પહેરાવેલો, એ જ અછોડો, એ જ વીંટી. પણ ખબરદાર છે જો હવે તમે બાપ દીકરી એક પણ શબ્દ બોલ્યા છો હું તમારા બેવની જીભ ખેંચી કાઢીશ. અરે બધા જોઈ શું રહ્યા છો? ચાલ લેતા ભાઈ ઘરમાં ચાલ. તમે મારા કટકા કરી નાખશો તો હું કરીને કહીશ કે આ મારો ધણી નથી. આ મારો ભાઈ નથી. રૂડા, અત્યારે આ ચિતા જેવી જ આગ મારા મનમાં જલે છે. તું જો તારું માન જાળવવા ઈચ્છતો હો તો હવે પછી ક્યારેય મારે આંગણે પગ ન મૂકતો. ચૂડી કરમ પત્યા પછી અમે જ તારી દીકરીને તારે ત્યાં મૂકી જાશું. હું મારો ચૂડલો ભાવવાનો નહીં તો હું મારો કાંકો ભૂસવાનો નહીં તો. અરે જતા ચાલો તો ત્યાં બાદ કાંકો ભૂસવું પડશે. તારી ચિંતા સળગાવે બાદ પડશે. જીવે છે તમારા છાતે તમારા દીકરાનું પૂરું સિદ્ધે કરો છો માં. સિદ્ધે કરો છો છતે દીકરીની સંતાન શું કામ થાવ છો માં? એ સુહાગણનો ચૂડલો ભાગીને એને વિધવા શું કામ બનાવો છો માં? શું કામ બનાવો છો? એ કહું છું જોઈ શું રહ્યા છો? પકડો એનો હાથ. ભાગી નાખીનો ચૂડલો ભાગી નાખ. માર જોરથી તોડી નાખ. ખાધું નથી બેઠી માર જોડતી. આ ચૂડલો તો તૂટતો જ નથી.
अरे उपाय मोटो पाणो निकाल गा कर नहीं जोती गा અરે પાપીઓ, નિરાધાર નારીના સાચ માથે તમારા જૂઠને સાબિત કરવા આટલા જુલમ શું ઓછા હતા કે હવે એને બાળવા નીકળ્યા છો? માનજી, આ અમારો ઘરેલું મામલો છે. જો તમે વચ્ચે પડશો તો તમારું માન નહીં રહે, સમજ્યા? મારા અપમાનના ભોગે પણ આ અન્યાય તો હું નહીં થવા દઉં. અને આંધળાવો, કમોસમે થયેલા કુદરતના કોપને તો નિહાળો. અરે વાગતા ભેગા હાડકાના ટુકડે ટુકડા થઈ જાય એવા પથ્થરથી પણ સતી નારીનો ચૂડલો ન ભંગારો, એને તો નિહાળો તમે. અરે નિર્દોષ નારી પરના અત્યાચારથી તો મૂંગા પ્રાણીઓ પણ હણહણી ઉઠે. રિવાજ અને રૂઢીએ તમને સૌને આંધળા બનાવી દીધા છે. માનજી, આ ભાગણી માટે તમને એટલી જ લાગણી હોય તો લઈ જાવ એને તમારી ભેળી. હવે આ ગામમાં તો એ નહીં રહી શકે. હા, મારી જ આંખ સામે મારી વિધવા બહુ ચૂડી ચાંદલા સોતી ફરે એવું કેમ સાકી શકું? લઈ જાઓ, આ છપ્પર ભગીને લઈ જાઓ. ચાલ બેટા, ભગવાન તારી કસોટી લઈ રહ્યો છે, પણ એટલું નક્કી માનજે કે એના ઘરેલા માનવી જેવો એ કસાય નથી બેટા. ચાલ. હું ક્યાં છું? આ બધું શું છે? મુંજાશો નહીં. સુવાન થયા ખેડે તમારે જ્યાં જવું હોય ત્યાં પુગાડી દેશે. પણ તમે કોણ છો? હું રાજન, આ મેઘજી અને આ લઘરો. અમે ગામે ગામ ભટકીને લોકનું મનોરંજન કરીએ છીએ. હું અને મેઘજી રામલીલાની જોડી છીએ અને આ લઘરો વિદૂષક. અમે ગામ ભણી આવતા હતા ત્યારે તમે નદી કિનારે મળી આવ્યા. પણ તમે કોણ છો? શું થયું હતું તમને? હું કોણ છું મને કેમ કઈ યાદ નથી આવતું. મારું માથું સખત પામે છે. અલ્યા, તું કોણ છે એ ભૂલી ગયો? હા, હું કોણ છું, ક્યાંથી આવું છું, મને શું થયું હતું, મને કઈ કરતા કઈ યાદ કેમ નથી આવતું. લ્યો, પાછા બેભાન થઈ ગયા. મારને લીધે બિચારા ભાન ભૂલી ગયા લાગે છે. એટલે એ પોતાની યાદ શક્તિ ખોઈ બેઠા હોય એમ લાગે છે. ત્યારે તો આપણે ભાડી સલવાણા ભાઈ. કેમ? આજ તો આ ઉપાધિને આપણે સાથે ક્યાં સુધી સંઘર્ષશું? આ તો પોતાનું નામ પણ નથી જાણતો. તો પછી એનું નામ પાડો ને. એક નામ હતું પવનપુત્ર હનુમાન, પણ આ પાણીમાંથી મળ્યો છે એટલે એનું નામ રાખીએ પાણીપુત્ર. પાણીપુત્ર નહીં. કેમ? નદી પણ જેને સમાવી ન શકી એનું નામ સાગર પાડીએ તો કેમ? સરસ, બહુ સરસ. महाराज, अरे ओ महाराज, क्या है? मेरा समाधि भांग तोड़ डाला। महाराज તમે કેટલાય દિવસથી માલપુઆ જ આપટે રાખો છો तो कल से भजिया बनाओ। અને તમારા પગ દબાવી દબાવીને મારા તો હાથ તાંબલા જેવા થઈ ગયા. अच्छे दिखते हैं। તો મહારાજ હવે મને એ કોને આ જીવનમાં આપણે ક્યારે મળશું? अरे महाकाय मूर्खी, कल मैंने समाधि लगा के मैं 5वें काल में घुस गया और वहाँ जाके मैंने देखा तो मुझे पता चल गया कि तेरे लगन योग के आड़े तेरी भाणी आती है। લ્યો કે જો કામકાજ તો એનું શું કરશું? ऐसा कर पतली नाथ, हाँ। तू
तेरी वो भानी का लगन कोई ऐसे भाईडे के साथ कर जिस पे तू बहुत भड़कती हो। હે હું તો ઓલે પીછે કચરા પર ભડકું છું, એવા માંડી વાળેલને મારી કન્યા કેમ દઉં? है छोटी हेडम्बा, अगर इस मांडी वाले के साथ तू तेरी भाणी का लगन नहीं करेगी तो अपने लगन का मांडवा पण मांडी वाळवा पड़ेगा। ના ના મહારાજ, કાઈ માંડી વાળવું નથી, તમે કહેશો એમ કરીશ। बस तो काले दोनों का लगन कर डालो और तुम मुझे हिमालय की गोद में चलते चलते आके मिलो। તે મહારાજ એને માટે ઠેઠ હિમાલય સુધી લાંબા થવું પડશે, અહીં કેમ નહીં? अरे बालिके, तू समझती नहीं है, साधु को संसारी होने के लिए हिमालय जाके भगवा काटवा पड़ता है। તે મહારાજ તમે આ બધા સાવ કાઢી નાખશો નહીં? हाँ पर फिर मैं कैसा दिखूंगा, कुछ तो पहनना पड़ेगा ना। चल तो अब मैं चलता हूँ, ज्यादा रोकावे में जोखम है। तू ऐसा कर, तू मुझे हिमालय की गोद में मिलना। તે મહારાજ કાલે લગન સુધી રહી જાવ ને? अरे वो कैसे हो सकता है, अगर हम लेवा देवा वगैरह ना इधर रोकाई गया तो फिर वो कचरे का लगन कैसे होगा? ના કેમ થાય? हे पश्चिम बुद्धि पाड़ी, अगर हम यहाँ कारण वगैरह ना रोकाई गया और गुस्सा में आवीने कचरे को जला के भस्म कर दिया तो तेरी भाणी रांडेगी और अपना लगन अगले जन्म पे जाएगा। ના ના દેવ, તમારા વગર હું નહીં રહી શકું। ઓય, હવે પાછો શું છે તે ચીપિયા પટકારો છો? अरे सुंदरी, ये तो छुटकारे का आशीर्वाद है। अब तुम मुझे हिमालय की ગોદ में। के जो कामकाज मिलना। પણ ત્યાં તો ચીપિયા નહીં પટકારો ને। नहीं, ત્યાં હું शिपिया को छोटा बना देगा। हाँ चालू जाऊं छू। પ્રાણ જીવન अरे मरी गयो प्राण जीवन, जो कुछ भी करना है वो हिमालय की ગોદ में संध्या काल के બાદ ताल गोठा कर हूँ भाग्यो। હિમાલય की